નેરેટિવ છે ને હંમેશા તમને ખબર હોવી જોઈએ કે મારે આની સાથે જ ચાલવું છે. હું બહુ સ્પષ્ટ વક્તા છું, બરાબર. મને ખોટી કોઈની વાહવાહી કરવી કે કોઈના ગુણગાન ગાવા કે એવું પસંદ નથી. આજ તમે જુઓ તો ચાઇના ટેકનોલોજીમાં ખૂબ આગળ છે. તમે વિચાર્યું પણ ના હોય ત્યાં સુધી એ લોકો અત્યારે એની ઉપર કામ કરે છે. તો જો મને એવું ટાઈમ મશીન મળે તો હું કદાચ એમાં જઈને થોડા વધારે પર્સન્ટેજ લઈ આવું. કે કોઈ પણ વસ્તુ છે ને એને તમે ખૂબ બુદ્ધિપૂર્વક એનું વિશ્લેષણ કરો. અત્યારે તમે જે જોતા હો છો, પછી સોશિયલ મીડિયા હોય, વોટ્સએપ હોય, ગમે એના માધ્યમથી 70-80% જેવું તો તમે જોવો છો એવું નથી હોતું. જો સમય સાથે તમારે ચાલવું જ પડે. જો સમય સાથે ન ચાલો તો તમે પાછળ રહી જાઓ. ક્ષત્રિયોના લોહીમાં છે ને રાજકારણ હોય છે. થેન્ક્સ ટુ મારા મધર કે અમારી માટે ખૂબ મહેનત કરી, અમારા ભણતર માટે ખૂબ મહેનત કરી, અને આજ ભાઈ જે પણ સ્થાને છે એ મારા મધર અને મારા પિતાજીના યોગદાન છે. નમસ્કાર મિત્રો, હું ઋષિ ત્રિવેદી એક પોડકાસ્ટનો ખૂબ જ નવો મુદ્દો લઈને આવી રહ્યો છું. આજ સુધી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોડકાસ્ટ દ્વારા ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો નથી. આજે આપણી વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના નૈનાબા મેડમ હાજર છે. નમસ્કાર મેડમ. જય માતાજી. જય માતાજી. તમારો ખૂબ ખૂબ આભાર તમારો સમય આપ્યો એ બદલ. થેન્ક યુ. મેડમ, પહેલો હું પ્રશ્ન પૂછીશ આપનું બાળપણની થોડી વાતો અને આપનું શિક્ષણ. ચોક્કસ. મારું બાળપણ, અમે 3 ભાઈ બહેન અને એમાં હું મોટી, પણ મારા કરતાં પણ વિશેષ ભાઈ ખૂબ તોફાની અને બેન પણ ખૂબ તોફાન કરે, પણ એની સજા મને મળે. ટૂંકમાં બહુ વધારે માર ખાધો. પણ સાથે સાથે થેન્ક્સ ટુ મારા મધર કે અમારી માટે ખૂબ મહેનત કરી, અમારા ભણતર માટે ખૂબ મહેનત કરી, અને આજ ભાઈ જે પણ સ્થાને છે એ મારા મધર અને મારા પિતાજીના યોગદાન છે. પણ કહેવાય કે એક માં હંમેશા પોતાના બાળક માટે એક આદર્શ હોય છે, અને એક માં 100 શિક્ષકની ગરજ સારે છે. તો મારા મધરે ખૂબ અમારા માટે મહેનત કરી, હંમેશા અમારા ભણતરને પ્રાધાન્ય આપ્યું, અને હંમેશા જ્યારે કહેવાય કે જ્યારે મારું 10મું હોય તો સાથે એનું પણ 10મું ચાલતું હોય, મારું 12મું હોય તો એમનું પણ 12મું ચાલતું હોય. એ પણ એવું લાગે કે મારી સાથે સાથે એ પણ અભ્યાસ કરે છે. એટલે ખૂબ અમારા માટે મહેનત કરી, અને આજે એમના થકી આજ અમે આજે જે સ્થાન ઉપર પહોંચ્યા છીએ. એટલે બાળપણ ખૂબ સારું રહ્યું, ખૂબ મોજ મસ્તી કરી, ખૂબ રમ્યા અને ઘણું બધું શીખ્યું પણ. મેડમ, તમારી સ્ટડી તમે શું અભ્યાસ કર્યો છે? 10th પછી મેં 12th સાયન્સ કર્યું. 12th સાયન્સ પછી ડિપ્લોમા ઇન નર્સિંગ કર્યું, દેન ડિગ્રી ઇન નર્સિંગ કર્યું. મેડમ, કોઈ સ્પેસિફિક એવો બનાવ કે કોઈ પોઈન્ટ કે જ્યાંથી તમને એવું થયું કે ના, મારે રાજકારણમાં આવવું જોઈએ? ક્ષત્રિયોના લોહીમાં છે ને રાજકારણ હોય છે, પણ હું જ્યારે અમુક જગ્યાએ તમે જાઓ ને તો તમને એવો અનુભવ થાય કે ભાઈ થોડો પાવર હોવો જરૂરી છે. અમુક કામો કોઈની ભલામણથી જ થાય, અમુક કામોમાં તમારે લોકો પાસે કહેવડાવવું જ પડે ત્યારે થાય. પછી જ્યારે હું સામાજિક દ્રષ્ટિએ કાર્ય કરતી અમુક ત્યારે મને એવું લાગતું કે ના, થોડો પાવર આપણામાં પણ હોવો જરૂરી છે, કે જેથી તમે લોકોને વધારે હેલ્પફુલ થઈ શકો. તમે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને તમે ફોન કરો એમાં ફરક પડે છે ને, તમે પાવરમાં હોવ અને કોઈના માટે ફોન કરો એનાથી પણ ઘણો ફરક પડે છે. જ્યારે હું રાજકારણમાં આવી ત્યારે આપણે કોઈ મને માટે ફોન કરીએ કે ભાઈ આ જોઈ લેજો, આ બેન કે આ ભાઈને આ તકલીફ છે, તો એનો પ્રભાવ અલગ હોય છે. એટલે અને રાજકારણમાં મને પહેલેથી જ ખૂબ ઇન્ટરેસ્ટ હતો કે ભાઈ ના, મને રાજકારણમાં જોડાવવું છે. મેડમ, આજકાલના યુવાનો રાજકારણથી દૂર ભાગે છે. રાજકારણના જે શિક્ષિત યુવાનો છે એના મનમાં રાજકારણની એવી ઇમેજ બની ગઈ છે કે આ બહુ ખરાબ છે, આમાં બહુ કહેવાય ને કે જે વ્યવસ્થિત લોકો હોય છે તેઓ બહુ ખૂબ હેરાન થાય છે રાજકારણમાં આવે છે. એમના વિશે તમારું શું કહેવું છે? જો એ પરસેપ્શન છે ને એ બહુ ખોટું છે. તમારો નેરેટિવ છે ને હંમેશા તમને ખબર હોવી જોઈએ કે મારે આની સાથે જ ચાલવું છે. હું બહુ સ્પષ્ટ વક્તા છું, બરાબર.
મને ખોટી કોઈની વાહવાઈ કરવી કે કોઈના ગુણગાન ગાવા કે એવું પસંદ નથી. ખરેખર રાજકારણમાં એવું ચાલતું હોય છે, પણ હું અત્યારે અહીંયા સુધી પહોંચી છું તો મારી મહેનત છે, મારી સખત મહેનત છે, અને મારી ભગવતીની કૃપા છે. એના થકી આજ હું અહીંયા પહોંચી છું. અને જેમ જેમ તમે કોઈ પક્ષ સાથે જોડાવ, ધીમે ધીમે તમે એમાં કામ કરો, તમારો વિશ્વાસ ડેવલપ કરો, પક્ષ સાથે સતત મંડ્યા રહો, ચોંટ્યા રહો, એટલે પક્ષ પણ તમારી ઉપર ભરોસો કરે છે. અને તમે જે કહ્યું કે આજનું યુથ રાજકારણથી દૂર રહે છે, તો મને એવું લાગે છે કે ખરેખર તો યુથે રાજકારણમાં આવવું જરૂરી છે. કારણ કે તમારા વિચારો, તમારી દિશા, એ બધું ધ પાવર ઓફ થિંકિંગ, યોર એન્થ્યુઝિયાસિઝમ બધું અલગ હોય છે. તો એનું તમે ઇનપુટ રાજકારણમાં લઈ આવો તો તમારા થકી બીજા 10 જણાને પણ એમાંથી મદદરૂપ થઈ શકે. તમારું સર્કલ મોટું થાય છે, તમારું એમાંથી ડેવલપમેન્ટ થાય છે. એક તમે જ્યારે બેસીને કોઈ ખુરશીમાં બેસીને ખાલી એમ કહો કે ભાઈ આ વસ્તુ આમ થવી જોઈએ, એની બદલે તમે એના માટે તમે મહેનત કરો, ગ્રાઉન્ડ લેવલે કામ કરો ને, ત્યારે તમને ખબર પડે કે રાજકારણ તમે ધારો છો એવું નથી. આજે હું છું, મારી પાસે એક નામ છે, બરાબર છે, છતાં પણ જો હું 6 મહિનાથી વિસ્તારમાં આટા મારતી હોઉં તો એનો મતલબ એ થયો કે રાજકારણ એટલું ઇઝી નથી. એટલે પણ તમારે મેળવવું પડે, તો તમારે લોકો સુધી જવું પડે. એટલે યુથે આ વિચારધારા છોડવી જોઈએ ને. ખરેખર યુથ ચેન્જ કરી શકે છે ઘણું. એની વિચારધારા પણ અલગ હોય છે, અને અત્યારે તો ટેકનોલોજીનો ખૂબ સારો જમાનો છે, તો તમે એની સાથે એ ઉપયોગ કરીને પણ રાજકારણને નવી દિશા આપી શકો છો અને લોકો માટે ખૂબ સારા કામ કરી શકો છો. મેડમ, કોઈ એવો એક પ્રશ્ન કે જે તમને લાગતો હોય કે આ પ્રશ્ન અત્યારે દેશમાં સુધારવાની ખૂબ જ જરૂર છે? એજ્યુકેશન એ છે ને અત્યારનું તમારું હથિયાર અને ત્રીજું નેત્ર પણ છે. જેમ જેમ તમારું નોલેજ હશે, તમારું એજ્યુકેશન સારું હશે, એનાથી તમે તમારી ખૂબ દિશા નક્કી કરી શકો છો કે તમારે ક્યાં જવું છે. હા, એના માટે સખત મહેનત પણ કરવી જ પડે છે, અને કોઈ પણ વસ્તુ મહેનત વગર તો એ શક્ય જ નથી. અને બીજું છે કે જે આપણે અત્યારેની ટેકનોલોજી છે, એ પણ એટલો મહત્ત્વનો જ રોલ છે કે ટેકનોલોજી પણ અત્યારે જો સમય સાથે તમારે ચાલવું જ પડે. જો સમય સાથે ન ચાલો તો તમે પાછળ રહી જાઓ. એટલે એજ્યુકેશન અને ટેકનોલોજી એ બહુ ખૂબ મહત્ત્વના મુદ્દા છે કે જે આપણા દેશ માટે ખૂબ જરૂરી છે, અને એના થકી આપણે ખૂબ આગળ પણ વધી શકીએ છીએ. આજે તમે જુઓ તો ચાઇના ટેકનોલોજીમાં ખૂબ આગળ છે. તમે વિચાર્યું પણ ના હોય ત્યાં સુધી એ લોકો અત્યારે એની ઉપર કામ કરે છે. એટલે એના થકી પણ એનો ખૂબ આગળ ચાઇના ખૂબ આગળ વધી ગયું છે. એટલે મારું એવું માનવું છે કે એજ્યુકેશન, અને નો ડાઉટ એજ્યુકેશનમાં આપણે ખૂબ સારું છીએ, પણ એડવાન્સની જે હું વાત કરું છું, કે જે હું ટેકનોલોજીની વાત કરું છું, એના માટે હું વાત કરી રહી છું કે એ જરૂરી છે. મેડમ, તમારો કોઈ એવો પર્સનલ શોખ કે જે તમે ફ્રી ટાઈમમાં કરો જેથી તમારું માઇન્ડ ફ્રેશ રહે? ચોક્કસ. મારા મધરને મ્યુઝિક બહુ પસંદ હતું, અને મને પણ મ્યુઝિક બહુ પસંદ છે. મને મ્યુઝિક સાંભળવું, મને ગીતો ગાવા એ બહુ ખૂબ પસંદ છે, કે જેથી હું રિલેક્સ થાઉં છું. કારણ કે હું નાની હતી ત્યારે મધર રેડિયો પર બહુ ગીત સાંભળતા, એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ મારામાં પણ આવ્યું છે. તો મેડમ, તમારું ફેવરિટ સોંગ કયું છે? આમ તો હિન્દીમાં ફેવરેટ સોંગ હોવા જોઈએ, પણ મને છે ને મારા કુળદેવી માટેનું છે ને ગીત મને બહુ ગમે છે. એટલે બાકી મને જૂના સોંગ બહુ ગમે, બધા જ. એવું નથી કે કોઈ, પણ જૂના આઈ એમ વેરી મચ ફોન્ડ ઓફ ટુ ઓલ્ડ સોંગ. કિશોર કુમારજી છે, લતા મંગેશકરજી, આશા ભોસલે, એ બધા એમને સાંભળવા મને બહુ ગમે છે. મેડમ, કોઈ એક એવું લાઈફ લેસન જે તમે યંગ જનરેશનને આપવા માંગતા હોય? કે કોઈ પણ વસ્તુ છે ને એને તમે ખૂબ બુદ્ધિપૂર્વક એનું વિશ્લેષણ કરો. અત્યારે તમે જે જોતા હો છો, પછી એ સોશિયલ મીડિયા હોય, વોટ્સએપ હોય, ગમે એના માધ્યમથી 70-80% જેવું જે તમે જોવો છો એવું નથી હોતું, બરાબર? એટલે કોઈ પણ વસ્તુ છે ને આપણે એક દ્રષ્ટિથી નહીં, 2 દ્રષ્ટિથી જોઈએ અને એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ ને, બસ એ જ છે. પછી એ તમારો પર્સનલ લાઈફ હોય કે બીજી કોઈ લાઈફ, સોશિયલ લાઈફ હોય, કે તમે જ્યાં કામ કરો છો એની હોય, કે સમાજ માટેની હોય, કોઈ પણ વસ્તુ છે એનું ખાલી ઊંડાણપૂર્વક વિશ્લેષણ, એમાંથી તમને ઘણા બધા રસ્તા મળે છે.
મેડમ હું તમારી સાથે એક રેપિડ ફાયર ગેમ રમીશ જેમાં તમારે શોર્ટમાં આન્સર આપવાનો છે. પોડકાસ્ટ ટોક તમે સજેસ્ટ કરો કે રેલી ટોક? બોથ. ઓકે. આજકાલના યુવાનોનો સૌથી મોટો પ્રોબ્લેમ? બેરોજગારી. કોઈ એક ચેન્જ જે તમે પહેલાં લાવવા માગતા હોય? લેવલ ઓફ થિંકિંગ. તમે રાજકારણના ક્ષેત્રમાં નહોત તો ત્યાં કયા ક્ષેત્રમાં હોત? તો બટ ઓફિસ છે, હું મેડિકલના ફિલ્ડમાં તો છું. આઈ એમ BSc નર્સિંગ અને MSc નર્સિંગ વુડ બી માય ફર્ધર સ્ટડી. ઓકે. રાજકારણની એક સારી વાત અને એક ખરાબ વાત? સારી વાત, રાજકારણ તમે લોકો માટે કરો તો ખૂબ સારું, અને ફક્ત ને ફક્ત પોતાના માટે જ કરો સ્વાર્થી થઈને તો ખૂબ ખરાબ. મેડમ તમારા લાઈફનો તમે બિગેસ્ટ રિગ્રેટ કે જો મારી પાસે ટાઈમ મશીન આવે તો આ હું મારી લાઈફનું ચેન્જ કરીશ? યસ, એકચ્યુઅલી મારે છે ને મને ડૉક્ટર બનવું હતું, પણ સમહાવ મને થોડા ઓછા પર્સન્ટેજ આવ્યા. તો જો મને એવું ટાઈમ મશીન મળે તો હું કદાચ એમાં જઈને થોડા વધારે પર્સન્ટેજ લઈ આવું. તો મને ડૉક્ટર બનવાનો શોખ હતો, ખૂબ હતો, પણ લકીલી હું ભલે ડૉક્ટર ના બની શકી, પણ અત્યારે ડૉક્ટરેટની ડિગ્રી છે મારી પાસે, તો આઈ એમ દેટ ઇઝ મચ ઇનફ ફોર મી. થેન્ક યુ મેડમ તમારા વ્યસ્ત શેડ્યુલમાંથી ટાઈમ આપવા બદલ. થેન્ક યુ સો મચ. જોયું ને મિત્રો, આજે આપણી વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના નૈનાબા જાડેજા હતા, જેઓ ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. અને આપણને આપણા પોલિટિશિયન જોઈને દૂરથી લાગતું હોય છે, પણ એવું ખરેખર હોતું નથી. તમે તેને પર્સનલી મળો ત્યારે તમને ખબર પડે છે કે તે કેટલા ઊંડાણપૂર્વક વિચારે છે અને એમની વિચારસરણી શું છે. આપનો પોડકાસ્ટ જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને મેડમ તમારો પણ થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.